સપનામાં તમને ડર લાગે છે, શરીરમાં દુખાવો થાય છે, પૂજા પાઠ ભક્તિ કરો એ વખતે તમારું મન ન લાગે, ખરાબ ખરાબ ચલચિત્રો તમને સપનામાં દેખાય છે, એટલે કે કોઈ સંભોગના કે કોઈ અભદ્ર સપનામાં આવે તો આ બધી કઈ શક્તિ છે જે તમારી પાસે આ રીતે તમને પૂજામાં મન નથી લાગવા દેતી, અથવા તમે કોઈ સારી રીતે ભક્તિ નથી કરી શકતા, તમારા શરીરમાં દુઃખ દર્દ થોડું થોડું મગજ ઉપર ભાર રહે છે, સપનામાં પણ તમને ડર લાગે છે. આ બધી કઈ શક્તિના આધારે તમારા શરીરમાં તમારા મનમાં આવા બધા વિચાર થાય છે. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી આશા રાખું છું અને ગુરુદેવને પ્રાર્થના કરું છું, મા કુળદેવીને પ્રાર્થના કરું છું કે તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ રહો અને જીવનમાં ખૂબ સુખી અને ધર્મના માર્ગ ઉપર રહો એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. જ્યારે આપણે માતાજીની કુળદેવી માની કે તમે જે દેવી દેવતાની પૂજા કરતા હોય, એમનું ધ્યાન ધરતા હોય અને એ શક્તિ તમારા ઘરમાં જાગૃત થાય એટલે નકારાત્મક શક્તિ દૂર થાય. જેમ આપણે અંધારામાં દીવો પ્રગટાવીએ એટલે અજવાળું થાય, એમ તમે સાચી શ્રદ્ધાથી અને તન મન ધનથી જેની પણ તમે કુળદેવીની કે જે પણ દેવી દેવતાની તમે ભક્તિ કરતા હોય તો એ દેવી જાગૃત થાય. કુળદેવી હોય તોય, ભગવાન હોય તોય, માતાજી હોય તોય એ જાગૃત થાય એટલે તમારા ઘરમાં પવિત્રતા આવવા લાગે, સકારાત્મકતા વાતાવરણ થવા લાગે અને નકારાત્મકતા દૂર થાય. આ શક્તિ જે જાગૃત થાય એનો પ્રભાવ તમારા ઘર ઉપર પડે, તમારા શરીર ઉપર પડે, તમારા મગજ ઉપર થોડો થોડો હલકો હલકો વજન રહે, તમારા ધારેલા કામો થવા લાગે, ઘરમાં બધું ધીમે ધીમે પોઝિટિવ થવા લાગે, સારું થવા લાગે અને તમારા હાથ પગમાં થોડું થોડું દર્દ તમને મહેસૂસ થાય, તમને એનો અહેસાસ થાય. તો આ શક્તિ જાગૃત થઈ છે તમારા ઘરમાં એનું તમને એવો અહેસાસ થાય છે. જ્યારે મહાકાલીમાં સપનામાં આવે, માં મેલડીમાં સપનામાં આવે, માં કાલી માતા, મસાણીમાં તમારા સપનામાં આવીને તમને ડર લાગે છે, તમને બીક લાગે છે, આવું પણ તમને અનુભવ થયો હશે. તો જે શક્તિ તમારા ઘરમાં જાગૃત થઈ છે, કુળદેવીમાં હોય, તમે જેની પણ પૂજાપાઠ ભક્તિ મંત્ર જાપ કર્યા હોય, એ શક્તિ તમને નીચવે છે, તમારી પરીક્ષા કરે છે કે મારો આ ભક્ત, મારો આ સેવક, મારો આ પૂજારી ગમે તેવા વિઘ્ન આવે, ગમે તેવા કોઈ ડરામણા કોઈ આવે, કોઈ બિહામણા આવે તો એમાં ડરશે તો નહીં ને, એમ કરીને એ તમારા સપનામાં તમને ડરાવવાની કોશિશ કરે છે. કોઈ પણ સ્વરૂપે દેવી આવે, શક્તિ છે ને કોઈ પણ સ્વરૂપે આવે, ભગવાનના સ્વરૂપમાં આવે, માતાજીના સ્વરૂપમાં આવે, તમને કદાચ બીક લાગતી હોય તો એની પણ માતાજી પરીક્ષા કરી લે છે કે મારો આ સેવક છે ભવિષ્યમાં ડરશે તો નહીં ને. એવા તમને સપનામાં પહેલાં ચિત્ર દેખાય, એમનું ડરામણું બિહામણું દ્રશ્ય દરાય, કારણ કે તમારી પરીક્ષા લે છે. જો તમે સાચા ભક્ત હશો તો માને નમી પડશો, અને કદાચ જો તમે ખાલી કાલાવાલા કરીને માને રીઝવશો તો માં એના જે દ્રશ્યો છે, એમના જે બિહામણા રૂપ છે, એનાથી તમને સપનામાં ડરાવવાની કોશિશ કરે છે. કારણ કે માં સુધી તો સાચા ભક્તો જ પહોંચી શકે, જે નિખાલસ ભાવ હોય, શુદ્ધ ભાવ હોય, જેની ભક્તિમાં રામ હોય, જેની ભક્તિમાં માતાજીનું જ નામ હોય અને જેની ભક્તિમાં ધર્મનો માર્ગ હોય, એવા લોકો જ માતાજી સુધી પહોંચી શકે છે.
ત્યારે માં મેલડી, માં કાલી તમારા સપનામાં આવી અને આવા ચિત્રો તમને ડર સ્વરૂપે બતાવે છે. તો તમારે ડરવાની જરૂર નથી. એમના દિવ્ય દર્શન કરવા માટે માતાજીને નમી પડવું, વંદન કરવું અને દરેક ભૂલોની માફી માગી લેવી અને માતાજીના અસીમ કૃપા આશીર્વાદ મેળવવા. જ્યારે તમે કોઈ પણ દેવીની, કોઈ પણ દેવતાની પૂજા પાઠ ભક્તિ એની સીમા જ્યાં સુધી હદ એની ના હોય ત્યાં સુધી તમે એની અટલ ભક્તિ કરો છો તો કોઈ પણ તમારી પરીક્ષા કરશે. એ શક્તિ પહેલાં તમારી પરીક્ષા કરશે કે આ વ્યક્તિ, આ માણસ પહેલાં આ રસ્તા ઉપર હતો, આ લાઈન ઉપર હતો, તો હવે એ લાઈન ઉપર આવ્યો છે કે નહીં, એ માતાજીની કૃપા મેળવવા લાયક બન્યો છે કે નહીં. તો તમારા જે પહેલાંના રહેણી કહેણીના જે વિચારો હશે, કોઈ નેગેટિવિટી હશે, કોઈ ખરાબ શક્તિઓ હશે જે તમને ખરાબ રસ્તે લઈ ગઈ હશે, અને હવે પછી તમે જો સારા માર્ગે માતાજીની ભક્તિ કરી હશે તો પહેલાં તો તમારી પરીક્ષા થાય છે અને પરીક્ષા થયા બાદ તમે એમાં સફળતા મેળવો છો. તો જે માર્ગે તમે રહ્યા હોય, જે આખા જીવનમાં તમે કશું જ ના કર્યું હોય અને પછી માતાજીની ભક્તિ કરી હોય, તો જે પહેલાં જીવનમાં જે રહેણી કહેણી હોય એ માતાજી તમારા જીવનમાં ફરીથી એ તમને એવા ખરાબ 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 ચલચિત્રો દેખાય, સંભોગના અથવા કોઈ નેગેટિવિટી, કોઈ એવા અભદ્ર ચલચિત્રો તમારા સપનામાં રાત્રે તમને દેખાય. કેમ કે તમે માતાજી સુધી હવે અણી સુધી પહોંચી ગયા છો, તો માતાજી તમારી પરીક્ષા કરે છે. તમારું પૂજા પાઠમાં મન ના લાગે, તમે કરવા જાઓ છો ભક્તિ માતાજીની, માળા કરો છો, મંત્ર જાપ કરો છો, એમના પૂજા પાઠ કરો છો, એમનું ધ્યાન ધરો છો, પણ થોડી ક્ષણ લાગે ને પછી વારંવાર વિચાર બદલાઈ જાય, વળી પેલું દેખાય. થોડા તમે મંત્ર જાપ કરો, વળી પેલું તમને દેખાય. પણ વારંવાર જો તમે એ દ્રષ્ટિથી હલાવી અને બીજી જગ્યાએ તમારું મન પરોશો તો 100% તમને સફળતા મળશે. આવું બધું જે દેવી દેવતા તમારા પર પ્રસન્ન થયા હોય એ તમારી પરીક્ષા લે છે. તો મિત્રો, આ જે શક્તિઓ છે જે તમારા પર પ્રસન્ન થઈ છે એટલા માટે તમારા જોડે આવું બધું થાય છે. શરીરમાં દુખાવો થવો, તમારા મન પૂજાપાઠમાં ન લાગવું, સપના આવવા, તમને સપનામાં ખોટું ખોટું ચલચિત્રો દેખાય, તમારો સ્વભાવ ગુસ્સાવાળો બની જાય, તમને જે બોલો એવું થવા લાગે, તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ થવા લાગે, તો આ બધી શક્તિની કૃપા છે જે તમને છેક પરીક્ષાના પાસ થાવ ત્યાં સુધી તમને રિઝલ્ટ આપવા માટે માતાજી બેઠી છે. એટલા માટે તમારી પરીક્ષા લે છે અને એમાં જો તમે પાસ થઈ જાઓ તો તમે 100% તમે જે માતાજીની જેવી કૃપા મેળવવા માગતા હોય, જેવા ભાવથી તમે પૂજાપાઠ કરી હોય એવા તમને સર્ટિફિકેટ અને તમને માર્ક્સ ને તમે જે ગણો તે તમને માતાજી ફળ આપે છે. એમની અસીમ કૃપા માતાજી તમારા ઉપર વરસાવે છે. પછી તમારું ભાગ્ય બદલાઈ જાય, તમારું નસીબ બદલાઈ જાય, તમારું કર્મ બદલાઈ જાય, તમે જીવનમાં ધન્ય ધન્ય ને ધન્ય બની જાઓ. તો મિત્રો, આ જે અનુભવો તમને થાય તો સમજવાનું કે તમારા જીવનમાં માતાજીની કૃપા છે. અને જો માતાજીની કૃપા હોય તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વ જગતના કલ્યાણ હેતુ માટે તમે ધર્મના કાર્યો કરજો, કોઈને મદદ કરજો, નિસ્વાર્થ માતાજીની સેવા પૂજા કરજો. તમારા માતા પિતાની, કોઈ ગાય, કોઈ વડીલ હોય, કોઈ કૂતરાઓ હોય, પશુ પક્ષીઓ હોય, દરેકને દૂધ ભગવાન માતાજી તમને આપ્યું હોય તો તમારી કમાણીમાંથી 10મો ભાગ, એટલે કે 100 રૂપિયામાંથી કદાચ 10 રૂપિયા કદાચ તમે કોઈ એવા માર્ગે વાપરજો કે જે 10 રૂપિયા કોઈને અતિશય જરૂર હોય તો એ તમારા લેખે લાગશે ધર્મમાં, અને એ 10 રૂપિયા તમારા 1000 રૂપિયા કન્વર્ટ થઈ અને તમારા નસીબમાં, તમારા જીવનમાં પાછા આવશે. આ સંસારનો કુદરતનો નિયમ છે. એટલા માટે સદ ધર્મનું કામ કરજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.